આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લામાં ચૂંટણીના પડઘમ શરૂ। દાહોદ લોકસભા સીટનું ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરના પ્રચાર અર્થે ભવ્ય વિજય વિશ્વાસ સંકલ્પ રેલીનું આયોજન થયું હતું। દાહોદ જિલ્લા 19 લોકસભા સીટના ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરના પ્રચારના ભાગરૂપે ભવ્ય રોડ શો યોજાયો હતો। આ રોડ શોમાં દાહોદ ભાજપ કાર્યાલય કમલમથી શરૂ કરાયો હતો। આ એક વિશાળ બાઇક અને કારની ભવ્ય રેલી દાહોદ કમલમથી નીકળી અને છાપરી ગામે જિલ્લા સીટ જ્યાં જિલ્લા સભ્ય સુધીર લાલપુરવાળાએ સ્વાગત કર્યું, ત્યાંથી પછી બ્રિજ પાસે વોર્ડના એકના નગરસેવકે સ્વાગત કર્યું। પછી બસ સ્ટેશન ખાતે થઈ સ્વામી વિવેકાનંદ ચોક, બિરસા મુંડા સર્કલ, માણેક ચોક, ઠક્કર બાપા ચોક, આશીર્વાદ ચોક, એપીએમસી સર્કલ, એપીએમસી ગેટ નંબર 1 અને પડાવમાંથી પસાર થઈ હતી, જ્યાં રેલી ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને ત્યાંથી સહકાર નગર થઈ દાહોદ જૂના ઇન્દોર રોડની બાજુના પ્લોટમાં રેલીનું સમાપન થયું હતું અને ત્યાં સ્થળ ઉપર વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ શંકર આમલીયારે કર્યું હતું। પછી દાહોદ ભાજપના લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને કહ્યું હતું કે આટલી ભવ્ય રેલી મારા ઇતિહાસના દાહોદમાં નથી જોઈ અને હું સર્વેનો આભાર માનું છું। બચુભાઈ ખાબડે જણાવ્યું કે 1947 પછી નીકળેલી આ રેલી નહીં પણ રેલો કહેવાય। નમસ્તે। આજે દાહોદ લોકસભા ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી દાહોદ કમલમ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇન્દોર હાઈવે પર વિજય વિશ્વાસ સંમેલન સુધી આ રેલીનું આયોજન થયું હતું। નગરમાં ઠેર ઠેર ભવ્ય રીતે સ્વાગત, ફૂલહાર, ફટાકડા, પુષ્પાંજલિ કરીને કાર્યકર્તાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આખા ગામમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની રેલીને ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને સભા સ્થાને વિજય વિશ્વાસ સંમેલન જ્યાં યોજાઈ રહ્યું હતું ત્યાં ભવ્ય સંખ્યા એકઠી થઈ હતી। અમને 100% વિશ્વાસ છે કે આવનારી 2024ની ચૂંટણીની લોકસભા ભારતીય જનતા પાર્ટી ભવ્ય વોટથી જીતવા જઈ રહી છે।